બોલો ઓટીપી 9016 વિડીયો લઈને જવાનું છે અને ભાઈ લઈને જવાનું છે કંઈક નાનું પાર્સલ કંઈ ઢીલા બિલ્લા છે બોલો ઓટીપી તો ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ બહુ દિવસ પછી ભાઈ ફિલ્ડમાં ભાઈ કામ ઉપર જઈ રહ્યો છું. લગભગ ભાઈ 1 મહિનો થઈ ગયો છે કામ ઉપર ગયા. તો છેલ્લું કામ ભાઈ આપણે ઝોમેટોની અંદર કર્યું હતું આજથી 1 મહિના પહેલાં. તો એનો ભાઈ 1 મહિનો પૂરો થઈ ગયો. તો ભાઈ આજે વિચાર્યું કે ભાઈ લાઈ ઓલા ઉબેર રેપિડોની પોર્ટલની અંદર ભાઈ જઈને કામ કરી આવે. તો બતાવી દઉં તમને બાઇકનો 0 કિલોમીટર કરીને, અને બધી એપ્લિકેશનમાં ભાઈ ઓનલાઈન થવાનું પણ બાકી છે. તો ઓનલાઈન પણ થઈ જઈએ અને જોઈએ ફટાફટ પહેલી રાઈડ કઈ એપ્લિકેશનમાં આવે છે. તો બાઇકના કિલોમીટર જો ભાઈ અત્યારે 204 છે. તો એને આપણે કરી દઈએ 0 કિલોમીટર, એટલે આપણને ખબર પડે કે આપણને કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું અને કેટલા રૂપિયાનું. તો જોઈ લો કિલોમીટર છે એ 0 કરી દીધો છે. ટાઈમ જોડો 7:16 થઈ ગયો છે. અને ભાઈ બધી એપ્લિકેશનની અંદર આપણે ઓનલાઈન થઈ જઈએ. તો સૌથી પહેલાં ભાઈ રેપિડોની અંદર ઓનલાઈન થઈ જઈએ. અને ભાઈ હવે પોર્ટલની અંદર ઓનલાઈન થઈ જઈએ. પોર્ટલમાં તો ભાઈ કાંઈ સવારે ખાસ ઓર્ડર આવતા નથી, પણ તો પણ આપણે ઓનલાઈન થઈ જઈએ એમ. તો પોર્ટલની અંદર પણ ભાઈ આપણે થઈ ગયા ઓનલાઈન. જોડે જોડે કરી દઈએ ઓલા. ઓલામાં પણ ભાઈ આપણે ઓનલાઈન થઈ ગયા. અને હવે ઉબેર. અને ભાઈ ઉબેરની અંદર પણ આપણે થઈ ગયા ઓનલાઈન. તો જ્યારે કે એપ્લિકેશનની અંદર આપણે ઓનલાઈન થઈ ગયા છે. તો જોઈએ સૌથી પહેલો ઓર્ડર શામાં આવે છે. તો ભાઈ રેપિડોની અંદર ભાઈ રાઈડ આવી ગઈ છે. તો 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ હતું, અને પિકઅપ લોકેશન ઉપર ભાઈ હું પહોંચી ગયો છું. તો અમને લઈને જવાના છે ભાઈ અમરાઈવાડી લખીને કંઈક આવતું હતું. ફોન પણ ભાઈનો આવી ગયો. કયો ઓટીપી 8. ઓનલાઈન છે. થેન્ક યુ. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ. તો આ રાઈડના મળે છે આપણને 72 રૂપિયા. તો ટોટલ ભાઈ 10 કિલોમીટરની ભાઈ રાઈડ હતી. 10 કિલોમીટરની ભાઈ આ રાઈડ હતી, અને 1.5 કિલોમીટરનું પિકઅપ હતું. અને આ રાઈડના આપણને મળ્યા 72 રૂપિયા. અને વાત કરીએ ભાઈ
પ્લાનની, તો મેં 0 કમિશન પ્લાન છે એ નથી લીધો, કેમ કે ભાઈ આપણે લેવાની છે ઓફર. તો ઓફર બી ભાઈ આજે જ છે ટોટલ રેપિડોની અંદર. કેટલાની ઓફર છે તમને બતાવ્યું. તો ઓફર છે ભાઈ 280 રૂપિયાની ભાઈ ટોટલ ઓફર છે. સવારે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં ભાઈ, ના સોરી, 240 રૂપિયાની ઓફર છે સવારના 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી. તો જોઈએ એમાંથી ભાઈ આપણને ઓફરના ભાઈ કેટલા પૈસા મળે છે. તો હું છું અત્યારે ભાઈ CTM રોડ. તો થઈ ગઈ ફટાફટ બધામાં ઓનલાઈન, અને જોઈએ નેક્સ્ટ રાઇડ શામાં આવે છે. તો ફાઇનલી ભાઈ અડધો કલાક ભાઈ વેઇટિંગ કર્યા પછી અહીંયાથી ભાઈ રાઈડ મળી ગઈ છે રેપિડોની અંદર. તો 600 મીટરથી ભાઈ પિકઅપ કરવાના છે અને લગભગ 9-9.5 કિલોમીટર લઈને જવાના છે. તો ભાઈ રાઈડ તો બધી બહુ આવી રહી હતી, અને ભાઈ બાઇક બૂસ્ટની હતી, અને ભાઈ નાની રાઈડ હતી. એ બોર્ડરમાં પણ આવ્યો હતો, અને ભાઈ બોર્ડર પર ટાઈમમાં લાગેલું છે તો મિસ થઈ ગયો. બાકી અત્યારે રેપિડોની અંદર આપણને એક રાઈડ હાથમાં આવી ગઈ છે. તો જઈએ ભાઈને ફટાફટ પિકઅપ કરવા માટે. અને ક્યાં ભાઈ લઈને જવાના છે ખબર નથી, કેમ કે ભાઈ જેવી રાઈડ આવી એ તરત જ ભાઈ મેં રાઈડ પિકઅપ કરી લીધી છે. કેમ કે ભાઈ રેપિડોની અંદર પણ ભાઈ હવે તો ભાઈ ટાઈમર લાગી ગયો છે. કેમ કે ભાઈ રાઈડ તમે ઉઠાવવાની તો તરત જ ભાઈ બીજા કોઈ ભાઈ લઈ જાય છે. ડબલ 0 5 બેજા. ઓનલાઈન તો આપણને કેટલા પૈસા મળ્યા એ જોઈ લઈએ. યુનિવર્સિટી એરિયા તો બીજી પણ ભાઈ એક રાઈડ મેં પિકઅપ કરી લીધી છે. અહીંયાથી તરત જ ભાઈ રાઈડ આવી ગઈ. તો પહેલી રાઈડના આપણને મળ્યા ટોટલ 52 રૂપિયા, અને બાઇક બૂસ્ટની રાઈડ હતી. અહીંયા બાજુમાં પૂરો લગાવી દઈશ, તમે જોઈ લેજો. અને બીજી ભાઈ તરત જ રાઈડ આવી ગઈ છે. 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ છે. દિયા 2 કિલોમીટરથી ભાઈ પિકઅપ છે, સોરી. તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર એમને. બોલો OTP 41 बैठ जाओ. यहाँ से वापस ले.
यहाँ पे रूम कोई बात थैंक यू હવે રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લેટ અને 31 રૂપિયા લેવાના હતા તો એમને 30 રૂપિયા ભાઈ આપી દીધા છે અને કેટલા મળે ભાઈ આ રાઈડના આપણને જોઈ લઈએ રાઈડ ક્યાં છે હવે રાઈડ ઉપર આવીને આવે છે ભાઈ તો આ રાઈડના આપણને કેટલા મળે બતાવી તો તમને તો 24 રૂપિયા મળે ભાઈ લગભગ એમને 4 કિલોમીટરથી લઈને આવવાના હતા તો 4 કિલોમીટરને આપણને મળે છે 24 રૂપિયા બીજી પણ એક રાઈડ આવી ગઈ છે તો 3 કિલોમીટરથી પિકઅપ છે ભાઈ તો 3 કિલોમીટરથી ભાઈ પિકઅપ છે તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે ભાઈને લોકેશન થઈ ગયું છે અહીંયા પર બોલો ઓટીપી 9016. વિડીયો બરાબર બોલો થેન્ક યુ વેલકમ એ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લેટ કેટલા પૈસામાં તમે બતાવ્યું એ 8 ના હોય ભાઈ એટલી બધી રાઈડ ઉપર રાઈડ આવી છે કે ના અરે હટ યાર અરે ભાઈ બહુ બધી રાઈડ આવે છે ટાઈમ જ નથી આવતો પ્લાન થઈ જાય તો ભાઈ એટલી બધી રાઈડ આવે છે તો ભાઈ ઓફલાઈન થવાનો ટાઈમ નથી આવતો તો ભાઈ આ રાઈડના આપણને મળે ટોટલ તો આ રાઈડના ટોટલ મળ્યા 23 રૂપિયા 3.5 કિલોમીટર રાઈડ હતી તો આ રાઈડના પણ આપણને મળ્યા 23 રૂપિયા અને ભાઈ આપણી જે ઓફર હતી એ લગભગ આપણને પણ કેટલા પૈસા મળે તો ભાઈ આપણી 4 રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે તો ટોટલ 25 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા પણ મળી ગયા છે આપણને ઓફરના
તો હા બાજુમાં ફોટો લગાવી દઈશ, જોઈ લેજો. તો ફટાફટ પી લઈએ પાણી અને ભાઈ થઈ ગઈ ઓનલાઈન, કેમ કે ભાઈ બેક ટુ બેક ભાઈ રાઈડ આવી રહી હતી, તો એટલા માટે ભાઈ હું ઓફલાઈન થઈ ગયો. તો ભાઈ હું છું અત્યારે ભાઈ થલતેજ, અને ભાઈ ટાઈમ જોલો, ટાઈમ કેટલા વાગે છે, ટાઈમ જોઈ લો 12:03 થાય છે. અને ભાઈ ઓર્ડર મળી ગયો છે થલતેજથી મને નાના ચિલોડાનો, 12:03. ઓકે ભાઈ, થલતેજથી નાના ચિલોડાનો ભાઈ ઓર્ડર મળી ગયો છે. તો ભાઈ પિકઅપ જોઈ લો 2.8 છે, એટલે કે 3 કિલોમીટર ગણી લો, 6 કિલોમીટર લાગશે અને લેવામાં. તો ભાઈ જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે ભાઈ. અને ભાઈ ઘરની બાજુમાં ઓર્ડર મળી ગયો છે. તો ભાઈ આ લગભગ મારો છેલ્લો ઓર્ડર છે. તો ભાઈ પાર્સલ પિકઅપ પર લીધું છે, જોઈ લો છો. હું છું અત્યારે ભાઈ થલતેજ, અને ભાઈ આપણો ઓર્ડર હતો ટોટલ 187 રૂપિયાનો. તો ભાઈ લઈને જવાનું છે ભાઈ ઘર બાજુ. તો સ્ટીપ કરીએ સ્ટાર્ટ. ભાઈ બહુ મસ્ત વાત છે કે ભાઈ જોઈ નાના ચિલોડા લઈને જવાનું છે આ ઓર્ડરને, સારી ફાઇનલ છે એમાં. તો 2 કિલોમીટર લઈને જવાનું છે, અને ભાઈ લઈને જવાનું છે કંઈક નાનું પાર્સલ, ભાઈ ટીલા બિલ્લા છે સાડીઓના. તો 2 કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડરને. ટોટલ ભાઈ 24 કિલોમીટર બતાવે છે, અને 37 મિનિટ લાગશે. અને શોર્ટકટ રસ્તો જોઈ લઈએ આપણને. તો શોર્ટકટમાં ભાઈ 22 બતાવે છે. તો આપણે જઈશું ભાઈ 22 કિલોમીટરથી ભાઈ ડફનાના થઈને. તો કરી ઓર્ડરને ફટાફટ ડિલિવર ભાઈ. અને ભાઈ મજા પડી ગઈ, ઘર બાજુનો ભાઈ ઓર્ડર મળી ગયો. તો આ ઓર્ડર કરી દો ભાઈ કમ્પ્લીટ, અને પછી હું જાય પછી ઘરે. અને લાસ્ટમાં તમને અર્નિંગ બતાવી દઉં કે કેટલાની અર્નિંગ થઈ, અને કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું, અને કેટલા રૂપિયા બચ્યા આપણા. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ, એટલે કે આપણો ઓર્ડર થઈ ગયો છે. ઓર્ડરમાં કમ્પ્લીટ ટ્રીપને કરી એન્ડ. અને ભાઈ પેમેન્ટ તો વોલેટમાં એડ થવાનું હતું, 0.00 187 રૂપિયાનો ભાઈ ઓર્ડર હતો. તો પેમેન્ટ આવી ગયું છે આપણું વોલેટની અંદર. ટોટલ આપણી કેટલાની અર્નિંગ થઈ જોઈ લો. ટોટલ અર્નિંગ થઈ છે 239 રૂપિયાની અર્નિંગ થઈ છે ટોટલની અંદર. અને કિલોમીટર બતાવી દો કે કેટલા કિલોમીટર આપણી ગાડી ચાલી. 93 કિલોમીટર ભાઈ આપણી ગાડી ચાલી છે, જોઈ લો 93 કિલોમીટર. ટાઈમ પણ જોઈ લો 1:20 થાય છે, એટલે કે 1:30 વાગ્યામાં 10 મિનિટ બાકી છે. અને બોર્ડરમાં થઈ જાય છે થઈ ગયા આપણે ઓફલાઈન. અને હવે ભાઈ વાત કરીએ ટોટલ આપણી અર્નિંગ કેટલાની થઈ. તો ટોટલ અર્નિંગની વાત કરીએ ભાઈ પોર્ટરની. તો ભાઈ પોર્ટરમાં આપણે કામ થયું છે 239 રૂપિયાનું. અને ભાઈ વાત કરીએ રેપિડોની. તો રેપિડોની ભાઈ આપણે અર્નિંગ થઈ છે ટોટલ 384 રૂપિયા. તો એમાં ભાઈ કંઈક 296 રૂપિયાનું આપણે અર્નિંગ કરી છે. અને બીજા જે ઓફર હતી 80 રૂપિયાની, જે આપણી એ પાસ થઈ ગઈ હતી. તો જોઈ લો આપણે 80 રૂપિયા જે ઓફર હતી, 8 ઓર્ડર કરવાના હતા, 8 રાઇડ કરવાની હતી, એ કમ્પ્લીટ થઈ ગઈ. ટોટલ આપણે 384 રૂપિયાનું કામ થયું રેપિડોની અંદર. તો ટોટલ અર્નિંગની વાત કરીએ તો ભાઈ ટોટલ અર્નિંગ થઈ છે આપણી 633 રૂપિયા. અને ભાઈ ટાઈમની વાત કરીએ તો ભાઈ સવારના 7:30 વાગ્યાથી લઈને અત્યારના 1:30 વાગે, એટલે કે ગણો મિનિમમ 6 કલાકમાં ભાઈ આપણે 633 રૂપિયાનું કામ કર્યું છે 6 કલાકની અંદર. અને આની અંદર ભાઈ ગાડી આપણી પડી છે 93 કિલોમીટર. તો ભાઈ 130 રૂપિયાનું ભાઈ આપણે પેટ્રોલ ગયું છે. તો 6 કલાક કામ કરીને આપણને મળે ટોટલ 503 રૂપિયા ભાઈ આ ફિલ્ડની અંદર મળ્યા પાર્ટ ટાઈમ કામ કરીને. તો હું જાઉં છું ભાઈ હવે ઘરે. તો
ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. અને ભાઈ મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.